સાબરકાંઠામાં હચમચાવતી ઘટના ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં એક જ પરિવારના 3ના મોત. સાબરકાંઠા જિલ્લામાં આવેલ ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે શનિવારની મોડી રાત્રે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા એક જ પરિવાર પર ખૂની ખેલ રમાયો હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર કોઈ અગમ્ય કારણોસર બનેલી આ ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ સંગ્રામપુરા ગામે પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા અને સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે આ ઘટના પારિવારિક વિવાદ કે અન્ય કોઈ અંગત કારણોસર બની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હકીકત શું છે તે તો તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટનામાં હુમલો કરનાર વ્યક્તિનું પણ મોત કેવી રીતે થયું અને આ પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે તેમજ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. આ દુઃખદ બનાવના કારણે સમગ્ર સંગ્રામપુરા ગામમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે લોકોમાં ભય અને ચિંતા પણ જોવા મળી રહી છે. પોલીસે વહેલી તકે સત્ય બહાર લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.